નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ગુજરાતમાં 20 એપ્રિલથી વસ્તી ગણતરી 2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે। ગૃહ મંત્રાલયના નોટિફિકેશન મુજબ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2024 દરમિયાન સમગ્ર દેશમાં હાઉસ લિસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવશે। ગુજરાતમાં 20 એપ્રિલથી 19 મે 2024 સુધી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન ચાલશે। આ દરમિયાન દરેક મકાન, રહેણાંક એકમ, ઘરના સભ્યો અને અન્ય જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વેપારીઓને 40,000 કરોડની રાહત। અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં ભારતને મોટી સફળતા મળી છે। રશિયન તેલની આયાત બદલ લદાયેલો 50% પેનલ્ટી ટેરિફ અમેરિકા પરત ખેંચશે, જેનાથી ભારતીય વેપારીઓને 40,000 કરોડની રાહત મળશે। આ ઉપરાંત ટેરિફ દર 50%થી ઘટાડીને 18% કરાશે। 27 ઓગસ્ટ 2025થી 6 ફેબ્રુઆરી 2024 વચ્ચે વસૂલાયેલો દંડ રિફંડ કરાશે, જેનો સીધો લાભ ભારતના નિકાસકારો અને અર્થતંત્રને મળવાની પૂરી સંભાવના છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચાંદીના ભાવમાં ઐતિહાસિક પતન। મંગળવારે વાયદા બજારમાં કિંમતી ધાતુઓમાં ઘટાડો નોંધાયો છે। MCX પર ચાંદી ₹5,422 ઘટીને 2,57,198 પ્રતિ કિલો પર આવી ગઈ છે, જે ₹2,60,000 સ્તરની નીચે હશે। સોનામાં પણ નરમાઈ જોવા મળી છે, જે ₹777 ઘટીને 1,57,389 પ્રતિ 10 ગ્રામ થયું છે। વિશ્લેષકો મુજબ પ્રોફાઇલ બુકિંગ અને મજબૂત US ડોલરને કારણે આ ઘટાડો થયો છે। ચાંદી તેની ઓલ ટાઈમ હાઈની 33% તૂટી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ₹2,000ની નોટને લઈને મોટા સમાચાર। જો તમારી પાસે હજુ પણ ₹2,000ની ચલણી નોટો છે તો ગભરાવાની જરૂર નથી। RBI તાજેતરના અહેવાલ મુજબ 98% નોટો પાછી આવી ગઈ છે, છતાં 5,669 કરોડની હજુ સર્ક્યુલેશનમાં છે। આ નોટો લીગલ ટેન્ડર હોવા છતાં સામાન્ય બેંકોમાં સ્વીકારાતી નથી। તમે અમદાવાદ સહિત દેશભરની 19 RBI ઓફિસમાં જઈને આ નોટો બદલાવી શકો છો અથવા ઇન્ડિયા પોસ્ટ દ્વારા જમા કરાવી શકો છો। SCની એડવોકેટ મુજબ 2024 સુધી આ નોટો કાયદેસર રહેશે।